હેલો મિત્રો, આજે આપણે જોઈશું વડગામ તાલુકાના વડસડા ગામની સદીમાંનો સંપૂર્ણ ઇતિહાસ। વડગામથી આશરે 10 કિલોમીટરના અંતરે નાનું એવું વડસડ ગામમાં મા પડચાધારી સતી માતાનું સ્થાનક કહેવામાં આવે છે। સતી માતાના સ્થાનક વિશે વાત કરતા પહેલા ગામનો ઇતિહાસ પણ જાણવો જરૂરી છે। જે મુજબ લોકલાયકાત પ્રમાણે આ ગામની સ્થાપના લગભગ 700 વર્ષ પૂર્વ થઈ હતી। આ ગામમાં મહારાજ શ્રી ગુરુ જમનાપુરી મહારાજની જીવન સમાધિ છે, જેને લોકો વર્ષોથી પૂજે છે અને ગુરુ મહારાજમાં ગામના લોકોની શ્રદ્ધા વસે છે। ગામમાં કોઈ પણ ઘરે દીકરો જન્મે એટલે તેની યજ્ઞશક્તિ પ્રમાણે લોટ કરી બાબરી વડી થતી। તે પરંપરા આજે પણ ચાલુ છે અને ગામના લોકોને પણ ગુરુજીની જગ્યા અપૂર્ણ શ્રદ્ધા છે। વર્ષો પહેલા આ ગામની મુખ્ય વસ્તી સુમરા મુસલમાનોની હતી। જ્યારે સુમરા લોકો ગામને છોડી ગયા ત્યારે વડસડ ગામમાં સ્મશાનમાં લીમડા નીચે 5 ઈંટો મૂકી ગયા હતા। જે જગ્યાએ આજે માતાજી ત્યાં રોકાઈ ગયેલા તેવી સત્ય ઘટના આજે પણ ગામમાં લોકમુખે સંભળાવવામાં આવે છે। આજથી થોડા વર્ષો પહેલા ગામમાં થોડા માણસોએ ભેગા મળી એક જગ્યાએ એક દાનપેટી મૂકી। આ દાનપેટીને 1 વર્ષ પછી આ લોકોએ ખોલીને તેમાંથી આશરે 11,101 રૂપિયા જેટલી રકમ દાનમાંથી નીકળી અને તે વખતે લોકોએ વિચાર આવ્યો કે આ જગ્યા સુધારવા જેવી છે અને તેના વિકાસનું કરવું પડશે, પણ જગ્યાના નામથી લોકો ડરતા હતા। ગામના રિવાજ મુજબ ગામના લોકો દર વર્ષે આસો સુદ 11ના દિવસે સાધુઓને જમાડે। તે દરમિયાન ગામના લોકો અને વડીલો સામે વાત મૂકી ગામની સતી માતાના જગ્યાએ દાનપેટી મૂકેલી છે, તેમાં 1111 રૂપિયા જેટલી દાન રકમ મળેલી છે, તો આનું શું કરવું? એની ચર્ચા ગામમાં લોકો વચ્ચે કરવામાં આવી। ગામના લોકો બધા જ આસો સુદ 11ના દિવસે સતી માતાના સ્થાનકે ગયા અને આ જગ્યા સુધારવા માટે પહેલા કોટ અને ઓટલો કરવાનું નક્કી કર્યું, કારણ કે આ જગ્યામાં કોટ કરવાથી ચોમાસામાં આવતું ગંદુ પાણી બંધ થાય અને માતાજીની જગ્યામાં સાફ સફાઈ રહે। તેવું આયોજન કરી આ કામ કરવું કે નહીં તે જાણવા માટે ચિઠ્ઠી બનાવી એક નાના બાળક પાસે ઉપાડવાનું કહ્યું। ત્યારે ગામમાં બાપજી અમૃતપુરીએ કહેલું કે ગામમાં તમે બધા જવાબદારી માણસો ભેગા થાય તો કોઈ એક માણસ આ કામ પૂરું ના થાય ત્યાં સુધી બધાએ આખરી રાખે તો જ માતાજી રજા આપશે। થોડીવાર માટે કોઈ બોલ્યું જ નહીં। ત્યારે માતાજીએ કોઈને સૂઝવાડ્યું એટલે હાજર રહેલામાંથી ફલજીભાઈ વીરમભાઈ પટેલે કહ્યું કે હું બાધા રાખીશ અને બાધા ટોપરાની રાખીશ। પછી ફરીથી ચિઠ્ઠી નાખી ફરીથી નાના બાળક પાસે આ ચિઠ્ઠી ઉપાડવામાં આવી, તેમાં હા આવી। તરત જ માતાજીના સ્થાનક કોટ ઓટલાનું કામ શરૂ કરવામાં આવ્યું। સતીમાના ચમત્કારોની તો અનેક વાતો લોકો મુખે ચર્ચાય છે। સતી માતા અનેકના લોકોના દુઃખ દર્દ દૂર કરે છે અને શ્રદ્ધાથી માનેલી માનતાઓ પૂરી કરવા લોકો આવે છે। એવું પણ કહેવામાં આવે છે કે સતી માતાની ખોટી સોગંદ કોઈ ખાતું નથી અને ઘણા પ્રશ્નો સમાધાન આ જગ્યામાં સતી માતાજી સાક્ષીએ થયેલા છે। આમ વડગામ તાલુકાના વડસડા ગામમાં આવેલી સતી માતાનું સ્થાનક દિન પ્રતિદિન ખ્યાતિ પામી રહ્યું છે અને આ જગ્યાએ એકવાર મુલાકાત લઈ માતાજીના દર્શનનો લાહો લેવો જોઈએ। મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવારનવાર અમે આવા વિડીયો બનાવીએ એ તમારા સુધી પહોંચી જાય। અને કમેન્ટમાં જય મા સતી જરૂરથી લખજો।